રક્ષાબંધનના પવિત્ર પર્વ પર ભરૂચ જિલ્લાના હાસોટ ખાતે ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અત્યંત ભાવુક અને અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. અંકલેશ્વર તાલુકાના હાજત ગામની નિધિએ પોતાના દિવંગત ભાઈ શૈશવ પટેલનું હૃદય મેળવનાર 22 વર્ષીય યુવાન રવિરાજ મહેડાને રાખડી બાંધીને પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો હતો. 18 માર્ચ 2023ના રોજ અંકલેશ્વરના 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પુત્રને ગુમાવવાના ભારે દુઃખ વચ્ચે પણ પરિવાર હિંમત દાખવી શૈશવના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી દ્વારા હાંસોટ તાલુકાના આસરમાં જૂના ગામના રવિરાજ વિક્રમસિંહ મહેડાને મળ્યું હતું. ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે અને તેને નવજીવન મળ્યું છે. રક્ષાબંધને પરિવાર સાથે પહોંચી બહેન આંખો છલકાઈ. રક્ષાબંધનના પવિત્ર દિવસે શૈશવની બહેન નિધિ, માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત તથા ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ જ્યારે રવિરાજના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. આ પ્રસંગે ભાઈને ગુમાવવાનું દુઃખ અને પોતાના ભાઈનું હૃદય આજે પણ કોઈના શરીરમાં ધબકી રહ્યું છે તેનો સંતોષ, આ બંને લાગણીઓ એક સાથે અનુભવાઈ હતી. મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે. મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી. એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે. જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવ ભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું. એની મને ખુશી પણ છે અને મારા ભાઈને યાદ પણ છે. મારું નામ રવિરાજ વિક્રમસિંહ મહેડા. હું આસરમાંનો રહેવાસી છું. મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું. તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે. ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી. આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં. હજાત ગામના શૈશવ કુમાર ગિરીશભાઈ પટેલ એમનું